શ્રી કૃષ્ણ, જય માતાજી। કેમ છો બધા? મજામાં જ હશો ને? આજે આપણે આવી ગયા છીએ વાડીએ અને તમે ફાંગના મુઠિયા તો ઘણાય ખાધા હશે, પણ આજે આપણે તેના મિની પાત્રા બનાવવાના છે। તો આ તમે જોઈ શકો છો કેવા સરસ મજાના પાંદડા ઉગી ગયા છે। તો આપણે આમાંથી આવા મોટા મોટા પાંદડા લઈ લઈશું। આ મોટા મોટા પાંદડા આપણે લેવાના છે અને આ તમને ચોમાસામાં જ જોવા મળે હો। આવી રીતના આપણે પાંદડા ઉતારી લઈશું। તો આપણે જરૂર પૂરતા પાંદડા લઈ લીધા છે। તો આપણે વાડીએથી ઘરે આવી ગયા છીએ અને આપણે જે ફાંગ લાવ્યા હતા ને તેના પાંદડા સરસ રીતે મેં ધોઈ લીધા છે। સરસ રીતે આપણે આ પાન ધોઈ લીધા છે। તો પહેલાં તો આપણે બેટર બનાવી લઈશું। તો તપેલી મેં લઈ લીધી છે, તો તેમાં આપણે 2 કપ ચણાનો લોટ ઉમેરી દઈશું। થોડું થોડું પાણી ઉમેરતા જઈશું અને બેને સરસ રીતે બેટર બનાવી લઈશું। 2 કપ લોટ સામે મેં 1 કપ પાણીનો લીધો છે। તો 1 કપ પાણીમાંથી આપણે આ થોડું બચ્યું છે, તો 2 કપ લોટ સામે 1 કપ પાણીનો ગયો છે। તો હવે આપણે આમાં થોડા મસાલા કરી લઈશું। તો સ્વાદ પ્રમાણે મીઠું, હળદર, લાલ મરચું, ધાણા જીરું, ખાંડ, અડધા લીંબુનો રસ, 2 ચમચી સફેદ તલ, લીલા કાપેલા ધાણા, 1 ચમચી આદુ મરચાં લસણની પેસ્ટ। તો આ બધું આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું। તો બેટર આપણું સરસ રીતે તૈયાર થઈ ગયું છે। તો હવે આપણે એક પાટલી લઈ લઈશું અને પાન મેં ધોયેલા છે ને જો આવી રીતના સાફ કરી લઈશું। ડીટીયાનો ભાગ હટાવી દઈશું આપણે। આવી રીતના પાન સાફ કરી અને એક પાન લઈશું આપણે અને ચણાનો લોટ આવી રીતના લગાવી દઈશું। એમાં મેં બીજું પાન લગાવી દીધું છે અને તેની ઉપર પણ આપણે લોટ લગાવી દઈશું અને આવી રીતના આપણે બીડા વાળી લેવાના છે। જો આવી જ રીતના આપણે બધા જ બીડા વાળી લેવાના છે। તો મેં બધા જ બીડા વાળી લીધા છે। તો હવે આપણે તપેલીમાં પાણી ગરમ થવા રાખી દઈશું। તો મેં તપેલીમાં પાણી ગરમ થવા રાખી દીધું છે અને તેની ઉપર આપણે આ વિંધાવાળી ડીશ રાખી દઈશું। તો જો સરસ આપણા આ બીડા તૈયાર કરેલા છે ને તે આપણે ડીશમાં રાખવાના છે। સરસ રીતે ગરમ થઈ ગયું છે। તો આ બીડા આપણે સરસ રીતે ગોઠવી દેવાના છે।
10 મિનિટ આપણે આ બીડાને ચડવા દઈશું. 10 થી 15 મિનિટ થઈ ગઈ છે. આપણે આ પાત્રા તમે જોઈ શકો છો, મિની પાત્રા ચડી ગયા છે એકદમ. આપણે ડીશમાં કાઢી લઈશું તેને. તો આપણે આવી જ રીતના બધા જ મિની પાત્રા બનાવી લેવાના છે. તો આપણે બધા જ મિની પાત્રા તૈયાર થઈ ગયા છે. તો આપણે આના ટુકડા કરી લઈશું. નાના નાના આપણે ટુકડા કરી લેવાના છે. અને તમે આને કાચા બાફેલા પણ ખાઈ શકો છો. ખૂબ જ ટેસ્ટી એવા બન્યા છે. જો તમને અમારો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. પણ હા, અળવીના પાનના જે તમે પાત્રા બનાવો ને તેની કરતાં ખૂબ જ ટેસ્ટી એવા પાત્રા બનીને તૈયાર થયા છે. તમે આમ પાત્રાનું લેર જુઓ કેવું સરસ થયું છે. હવે આપણે આનો વઘાર કરી લઈશું. મોટા વાસણમાં 2 પાવડા તેલ ગરમ થવા રાખી દીધું છે. આ તેલને આપણે સરસ રીતે ગરમ થવા દઈશું. તો તેલ આપણે ગરમ થઈ ગયું છે. તો તેમાં આપણે રાઈ ઉમેરીશું. રાઈ ફૂટી જાય ને પછી જીરું ઉમેરીશું. અડધી ચમચી જેટલું જીરું, અડધી ચમચી વઘાણી, 1 ચમચી તલ, લીલા મરચાં, મીઠો લીમડો ઉમેરી દઈશું અને સરસ રીતે મિક્સ કરી લઈશું. હળદર, લાલ મરચું, વઘાર પૂરતું મીઠું ઉમેરી દઈશું. અડધા લીંબુનો રસ, 1 ચમચી ખાંડ ઉમેરીશું અને બધું મિક્સ કરી લઈશું. તો આપણે સરસ રીતે વઘાર થઈ ગયો છે. તો તેમાં આપણે આ ટુકડા ઉમેરી દઈશું જે આપણે પાત્રાના ટુકડા કર્યા તે, અને મિક્સ કરી લઈશું. તો સરસ એવા આપણે આ ભાંગના પાનના પાત્રા રેડી છે, એટલે કે મિની પાત્રા. તો ઉપરથી આપણે થોડાક લીલા કાપેલા ધાણા ઉમેરી દઈશું અને આ પાત્રાને આપણે ગરમા ગરમ ટમેટાની ચટણી જોડે સર્વ કરીશું. ગરમા ગરમ પાત્રાને આપણે સર્વ કરીશું.